સ્વાગત છે તમારા બ્લોગમાં. તો વાગી ગયા છે 9:30 અને હું નીકળી ગયો છું ઓફિસ જવાની. જો રસ્તામાં જ છું અત્યારે. હું છું ફટાફટ છું ઓફિસે. આપણું યુવરાજભાઈનું બુલેટ લઈ લીધું, શાયરીવાળું બુલેટ જુઓ. તો ચલો ફટાફટથી ઓફિસ પહોંચીએ હવે. અહીંયાથી તમને દેખાડું. ચલો પહોંચી ગયો ઓફિસે. અને જો ટેબલ સાફ થઈ ગયું છે. અને આરે આપણી એક બોટલ. હવે એમાં ORS બનાવીને ભરી લઈશું, ગ્લુકોઝ બનાવીને પી લઈશું. હવે આપણે ફરી મૂકી દઉં એટલે તરસ લાગેલા પીધે રાખવાનું એવું કરવાનું છે. ચલો ભરી નાખીએ. હવે ટેબલ પર સાફ છું, કામ તો છે પણ આપણે આ કામ કરી નાખીએ પછી આપણે કરીએ ચાલુ કામ. ગ્લુકોઝ બનાવીને પી લીધું આપણે. અને હવે નીકળું છું એક કામ માટે. ડોક્યુમેન્ટ લઈ જવાનું બાજુમાં જ ગયો વાંધો નહીં આવે, હાલી જતો રહું છું. તો તમને ડોક્યુમેન્ટ ના ઉપર તમને મળું તો આવી ગયું છે ડોક્યુમેન્ટ પાછો. અને અરે આપણા જયભાઈ, દિલીપભાઈ શું કરે છે? જો લૂડો રમે, લૂડો રમે છે. અને આપણા હિરેનભાઈ બેઠા જો હા અમે. એ હીરાલાલા મજામાં? પાક્કું? હીરાલાલા મજામાં છે. હીરાલાલ મજામાં છે. જયભાઈ એમ કહે છે. તો કંઈ નહીં, ચાલો આપણે આપણું કામ કરવા માંડીએ પછી તમને મળીએ. ચલો કામ કરતા કરતાં લાગી ગઈ ભૂખ, ખાવા પડી ગઈ. જુઓ બે વડાપાઉં લઈ આવ્યો છું ગાડીમાંથી. ચલો ખાઈ લઈએ ફટાફટથી, ખાઈને પછી તમને મળીએ. ચલો હું અહીં બેસી ગયો છું બહાર, ખાઈ ઘડી બેઠો છું અહીંયા. એસી ચાલુ કરીને જોઈએ, એસી સામું હતું. તો હવે કામ કરવા મળી ઘડી, કંઈક કામ કરીને પછી તમને મળીએ. ચલો તો ગાઈસ ત્યાં ભાઈ કામ કરવા લાગ્યો હતો બેઠા પછી. અને ત્યાંથી ભાઈ ઓફિસનો ટાઈમ પડતો તો અહીંયા નીકળી ગયો. બ્લિંકિટ છે ભાઈ, રિટર્ન થઈ ગયો છું ઘર જવાનું. તમે દેખાડી ન હોય કામ કરતો હતો એટલે ભાઈ સાહેબ હતા. સાહેબ અહીંયા હારે નીકળ્યો પછી તમે દેખાડી ન છેકથી છે. અત્યારે હવે બ્લિંકિટમાં ઘરે જઉં છું. જો રસ્તામાં શું એરિયો બુલેટ. ચલો ફટાફટથી પહોંચીએ આપણે ઘરે પહોંચી અને દેખાડું શું છે શું ને બધું. ચલો ખાઈ પીને નવરો થઈ બેસી ગયો છે. અને ભાઈ જુઓ શીખું લઈને સુઈ ગયા છે. આપણું આવી તકીયું અહીંયા એને તકીયું મૂક્યું પગ નીચે. અહીંયા મેં તકીયું મૂકેલું જુઓ. એ અલગ જ વાત છે. તકીયું મૂકીને હોવો ને આપણે સાચું પગ નીચે તકીયું મૂકીને હોવો ને તો પગ દુખતા નહીં મટી જાય. સાચું ટેકનિક છે મખનની. આ જેને બી પગ દુખાય રાતે પગ નીચે તકીયું ઊંઘી જાય. સવાર બીજા પગ જ ન દુખે ચાલે. ગમે તેવું ફાયલા હોય, ગમે તેવું ફેરા હોય, ગમે તેવું હોય તો રાતે તકીયું મૂકીને સુઈ જવાનું પગ નીચે મટી જાય. તમારે ટ્રાય કરી જોઈએ તમને થાય તો. કંઈ નહીં, ચાલો આપણે સુઈ જઈએ. વિડીયો એડિટ કરવો છે, અપલોડ કરવો છે, બધું કરવું છે. તો હું કરતાં સુઈ જઈશ. મને ખબર છે રોજ એવું જ કરું છું, કરતાં સુઈ જાઉં છું. પછી સવારે વહેલો ઉઠીને કરવું પડે છે એટલે. તો ચલો મળીએ કાલના નેક્સ્ટ બ્લોગમાં. સારો લાગ્યો હોય ને તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ